ધારા છે, પણ મૂળ તો આપણું સનાતન ધર્મ છે. સનાતન ધર્મની જ બધી પાંખો છે. બિલકુલ. એટલે એ કુસંગી તો ન જ કહેવાય. એ કદાચ શિવને માને છે કે માતાજીને માને છે કે કદાચ મહાદેવજીને માને છે, રામજીને માને, કૃષ્ણને માને છે, તો એ ભગવાનને નથી માનતો એવું તો ન કહેવાય. ભગવાનને તો માને જ છે, સનાતન પરંપરાને માને છે. એના આચરણમાં શુદ્ધતા નથી એ મારે જોવાનું છે. બરાબર છે. બાકી ભગવાનની રામની ઉપાસના કરતો હોય તો મારા માટે એટલો જ આદરણીય છે. કૃષ્ણની ઉપાસના કરતો હોય તો એટલો જ આવકાર્ય છે. કોઈ શિવને ભજતો હોય તો એટલો જ આવકાર્ય છે. પણ અશુદ્ધિ લઈને આવે એવું નહીં. સાચી વાત. પવિત્રતા તમે લઈને આવો, પછી તમે ભજો જઈને તમારી શ્રદ્ધા હોય ભજી શકો. મને સ્વામિનારાયણમાં રસ છે, મને ભગવાનમાં શ્રદ્ધા છે, તો હું એમની ભક્તિ કરું છું. કાલે કોઈ મને એમ કે માતાજી મારે વંદનીય છે, પૂજનીય છે. બરાબર. મહારાજે લખ્યા જ છે. બિલકુલ. પંચદેવ શિક્ષાપત્રીમાં મહારાજે કીધું કે ભાઈ આ દેવ મને માન્ય છે, તો ભગવાનને માન્ય હોય તો મારે હું કોણ ના પાડનાર. બરાબર છે. મહારાજે કીધું કે અમે માન્ય છે, તો ભગવાને જેને માન્ય કર્યા તો હું કેમ ના પાડનાર. એવું છે. આપે જેમાં શુદ્ધિની વાત કરી, રજસ્વલાની સમજણ આપી, કંઠીની સમજણ આપી, એવી રીતે શુદ્ધિમાં ધર્મમાં જે બહિર્મુખ ગયા હોય તો એના પછી પણ શુદ્ધિ એ પણ બતાવ્યું જે આપણે એમાં એવો છે કે બે પ્રકારના શૌચ બતાવ્યા, એની શુદ્ધિ માટે શાસ્ત્રમાં બતાવ્યું. હવે એમાં પણ જો પવિત્રતા અને ક્લીનનેસ બંનેનો સમન્વય છે. બરાબર. હાઇજેનિક દ્રષ્ટિએ હમણાં આ કોરોના એવું નહોતા કહેતા હાથ ધોવો, સેનિટાઈઝ કરો, હાથ ધોવો, બધા બહાર જઈને આવો, કોગળા કરો, હાથ પગ ધોવો. આપણી પરંપરા જૂની હતી જ, એટલે હાઇજેનિક પણ હતી, સાથે સાથે પવિત્રતાનો ભાવ હતો. લઘુ શંકા કરો તો હાથ પગ ધોવો, દીર્ઘ શંકા કરવા જાઓ તો પછી તમારે સ્નાન કરીને નાવું પડે. એના 17 વખત હાથ ધોવા. તો હાથ ધોવાની 17 વખતનો હેતુ એટલો હતો કારણ કે જે એની અંદર જમ્સ કે એનો જે ચિકાશ વગેરે તમારા સ્પર્શ થયો હોય એ એક વખત ધોવાથી નથી જતો. એટલે એને ટાઈમ બધો પેલો હાથ 10 વખત ધોવા, પછી 2 વાર ભેગા કરીને 7 વખત ધોવા, એમ કે 17. હવે માટીથી ધોવા, કારણ કે એ જમાનામાં ડિટર્જન્ટ નહોતા, એ જમાનામાં સાબુ નહોતા. હવે એના બદલે ભલે તમે હેન્ડવોશ, પણ પ્રક્રિયા એ રાખો કે જેથી કરીને આમ ચોખ્ખા થાય. એમાં મેં કીધું ને, કારણ કે પવિત્રતાની સાથે હાઇજેનિકતાની પણ એટલું સમન્વય છે, પવિત્રતાનો એટલું છે. તો જેમ અમુક વસ્તુ એક વખત ગાળે શુદ્ધ થાય, અમુક વખત 2 વસ્તુ ગાળે શુદ્ધ થાય, એની પણ બતાવી છે કે એક ઘણી વસ્તુ છે, તમે દૂધ છે તો 1 વખત ગાળો શુદ્ધ, અમુક વસ્તુ 3 વખત ગાળો તો શુદ્ધ થાય, 3 વખત ગાળવી. તો આપણે અત્યારે પણ મોડર્ન સાયન્સ પણ એ જ કહે છે ને, ડબલ ફિલ્ટર નથી આવતું, સિંગલ ફિલ્ટર, ડબલ ફિલ્ટર, 3 ફિલ્ટર, 4 ફિલ્ટર, કેમ તો 7 ફિલ્ટર લગાવે. હા, તો એ કેમ ના લગાવે પણ એ છે કહું છું. એટલે એ સ્વીકારે તો છે જ, પણ એમાં મેં કીધું ને, એમાં શુદ્ધતા એકલી ગણે છે, અને આપણે શુદ્ધતાની સાથે પવિત્રતા પણ ગણીએ છીએ. એટલે આપણે સ્પર્શથી એનો સંબંધ કરીએ છીએ કે ભાઈ અડીને જે કોણા હાથે અડ્યા છે, કેવા હાથે અડ્યા છે, બધું જોઈને એટલે એને પવિત્ર કરી પછી ભગવાનના કે ઠાકોરજીના થાળના કે આપણા જમવાના ઉપયોગમાં લઈએ. એટલે એના માટે પણ બહિર્મુખ તમે કીધું એમ કે ક્યાં હોઈએ તો લઘુ શંકા હોય તો એના બતાવ્યા, કોગળા કરવા, સાફ કરવું, તમારી શુદ્ધિ થઈ. તો રસોઈની આપણે કરતા હોઈએ સત્સંગની, તો એની અંદર પણ અને આપણે કદાચ વ્યક્તિગત જીવનની અંદર પણ એ વસ્તુ લાગુ પડે ને? હા, પડે. એ તો દૈનિક પોતાના માટે જ છે. અને તમે જેવું મેં કીધું ને, જેમ અમે યજ્ઞ કરીએ છીએ, જેટલા પવિત્રતાથી કરીએ છીએ એટલો યજ્ઞનો પ્રભાવ વધે છે. બરાબર. દેવની તમે જેટલા પવિત્ર થઈને પૂજા કરશો એટલું દેવનું દેવત્વ વધશે. બરાબર છે. બરાબર. કારણ કે ભગવાનને ત્યાં ગમે હું અહીંયા રહ્યો એમ તમે જેટલા સાત્વિક થઈને તમે ઠાકોરજીની સેવા કરશો કે સત્સંગની સેવા કરશો, થાળમાં એમાં જોડાશો, એટલું એ જમવા ઉપર એની પ્રભાવ પડશે. એનું અન્ન જે ખાશે એના વિચારોમાં પરિવર્તન આવવા મળશે. બિલકુલ બિલકુલ. તમારી આજે હું રસોઈમાં માનો સેવા આપું છું. ભગવાન પહેલા જમાનામાં આપણા ગઈડિયાઓ કહેતા કે કોઈ પણ રાંધતા ને બેનો તો ભગવાનના કીર્તનો બોલતા બોલતા રાંધતા. શા માટે? તો એ જે ભાવથી તમે જે થાળ બનાવ્યો છો, ભગવાન માટે બનાવો છો, એવા ભાવથી જે બનાવો છો ને તેની એના ગુણ એની અંદર આવે, એ અન્નની અંદર. અને એનો પ્રસાદ જ્યારે કોઈ લે ને તો એના પરિવર્તન, એના વિચારોમાં પરિવર્તન થાય. એનર્જી તમને આ ફિઝિક્સમાં ભણ્યા હશો તમે, એનર્જી હંમેશા ટ્રાન્સફરેબલ ફોર્મમાં હોય. આ લાઇટ આ થાય છે, આ મેગ્નેટિક એનર્જી કન્વર્ટેડ ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી, રાઈટ? આવ્યું હતું ભણવામાં, સાયન્સ આવ્યું હતું ને ફિઝિક્સની અંદર. કોઈ પણ એનર્જી હોય તો એ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ટ્રાન્સફોર્મ થાય છે, બીજા ફોર્મમાંથી એ રીતે ટ્રાવેલ કરે છે. હવા આમ જેમ હવા ટ્રાવેલ કરે છે, એનર્જી આમ ટ્રાવેલ ન કરે, ટ્રાન્સફોર્મ થઈ થઈ કરે, અને એ પછી લાસ્ટ ફોર્મની અંદર આપણે ત્યાં પહોંચે. તો કહેવાની આ તમારે ફોન ઉપર વાત કરીએ આપણે તો કેવી રીતે થાય છે? અવાજ અહીંનો છે, 1000 કિલોમીટર દૂર બેઠા હોય, પેલા ફોન પેલા દોરડાવાળા હતા, તો અહીંયા વાત થાય છે કેવી રીતે થાય? હું અહીંયા બોલું છું તે અવાજ વાયુ વેગે એમાં તારમાં નથી જતો,
એ કન્વર્ટેશન મેગ્નેટિક ફિલ્ડ અગેન કન્વર્ટેડ ટુ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ટ્રાન્સફર થાય, અહીંયાથી પછી મેગ્નેટિક ફિલ્ડમાં થાય, અહીંયાથી પછી વોઇસ જનરેટ થાય, પછી તમને મળે. સાયન્સ છે. તો એમ આપણે જે કામ કરીએ છીએ, જે શબ્દો બોલીએ છીએ, એની એનર્જી ક્રિએટ થાય છે, એ ફોર્મ કન્વર્ટ થાય છે અને પેલામાં ટ્રાન્સફોર્મ થાય છે. પછી એ એનર્જી બીજા ફોર્મની અંદર જ્યારે બીજા ગ્રહણ કરે તેની અંદર એનર્જી, એટલે એ રીતે પ્રભાવ ઉભો થાય છે.